ખેડા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતત કાર્યરત છે। આ દરમિયાન ઠાસરા પોલીસ સ્ટેશનની ટીમે એક ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરતા લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે। ઠાસરા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને 46 લાખ રૂપિયાથી વધુ કિંમતનો વિદેશી દારૂ અને વાહનો મળી કુલ 51 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વિગતવાર વાત કરીએ તો ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બદીને ડામવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડ્રાઈવ અંતર્ગત ઠાસરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. રબારી અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। પેટ્રોલિંગ દરમિયાન પીઆઈ રબારીને ચોક્કસ બાતમી મળી હતી કે ફાગવેલ તરફથી 2 શંકાસ્પદ વાહનો ઠાસરા તરફ આવી રહ્યા છે, જેમાં વિદેશી દારૂ ભરેલો છે। આ બાતમી મળતાની સાથે જ પોલીસ સતર્ક થઈ ગઈ હતી। પોલીસની ટીમે ઠાસરા નનાદરા રોડ પર આવેલી નર્મદા કેનાલ પાસે વોચ ગોઠવી હતી। થોડા સમય બાદ બાતમી મુજબના બંને વાહનો ત્યાંથી પસાર થતાં પોલીસે તેને હાથનો ઇશારો કરી ઊભા રાખ્યા હતા। પોલીસે બંને વાહનોની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો। આ જથ્થા માટે કોઈ પણ પ્રકારના પાસ કે પરમિટ આરોપીઓ પાસે ન હતા। ત્યારે પોલીસે અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ 8,976 દારૂની બોટલો સાથે કુલ ₹51,11,662નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ગુનામાં પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી છે। આ સમગ્ર ઓપરેશન ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક વિજય પટેલના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું। હાલમાં ઠાસરા પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આટલી મોટી રકમનો દારૂ પકડાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે।